મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં પારંપરિક રીતે તારીખ 16 જુલાઈને મંગળવારે શહાદતની રાત્રે અને તારીખ 17 જુલાઈ બુધવારે યોવમે આસુરાના દિવસે તાજિયા જુલુસ શહેરમાં નીકળતા હોય છે। ઇસ્લામ ધર્મના મોહમ્મદ સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન શહીદે કરબાની યાદમાં કરવામાં આવ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લિંબાયત વિસ્તારમાં પરંપરાગત રીતે શહાદતની રાત્રે લિંબાયત વિસ્તારમાં તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું। મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં પારંપરિક રીતે તારીખ 16 જુલાઈના મંગળવારે શહાદતની રાત્રે અને તારીખ 17 જુલાઈ બુધવારે યોવમે આસુરાના દિવસે તાજિયા જુલુસ શહેરમાં નીકળતા હોય છે। ઇસ્લામ ધર્મના મોહમ્મદ સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન શહીદે કરબાની યાદમાં બનાવવામાં આવ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લિંબાયત વિસ્તારમાં પરંપરાગત રીતે શહાદતની રાત્રે લિંબાયત વિસ્તારમાં તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું। મોહરમ નિમિત્તે શહેરના લિંબાયત વિસ્તારમાં ગત રાત્રે તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું। મધરાત્ર બાદ 2 વાગ્યા સુધી શહેરના લિંબાયત વિસ્તારમાં તાજિયાનું જુલુસ ફર્યું હતું। આ સમયગાળા દરમિયાન લિંબાયત વિસ્તારમાં ટ્રાફિક અંગે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। શહાદતની રાત્રે કોમી એકતાના વાતાવરણમાં તાજિયા જુલુસ નીકળવામાં આવ્યું હતું। આ પ્રસંગે અબ્દુલ રહેમાન બાવા, કેસર અલી પીરઝાદા અને ડોક્ટર રવિન્દ્ર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। सैयद अब्दुल रहमान चिश्ती लिंबायत मदीना मस्जिद सूरत જેમાં કેસર અલી પીરઝાદા સાહેબ અને હાજી શીનુ સાહેબના કહેવા પ્રમાણે કે જે લોકો આનું બધું સફળ આયોજન ઘણા વર્ષોથી કરતા આવેલા છે કે ટોટલ 58 છે, જેમાં 54 તાજિયા અને 4 અખાડા છે। તાજિયાની અંદર કઈ કઈ વસ્તુ કામ આવે છે એ તો એનો જે મેન્યુફેક્ચરરો કઈ રીતે એને બનાવે છે, તો લાકડીઓનો ઉપયોગ કરે છે, પનીરનો ઉપયોગ કરે છે, મોતીનો ઉપયોગ કરે, કાચનો ઉપયોગ કરે, આવી વિવિધ વસ્તુઓ આજે મોડર્ન જમાનાની અંદર બીજી લાઇટિંગનો ઉપયોગ કરીને એ લોકો આ તાજિયા બનાવતા છે। તાજિયા કોની યાદમાં બનાવવામાં આવે છે? ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ સાહેબના દોહિત્ર એટલે કે જેમને પુત્ર કહેવાય હજરત ઇમામ હુસૈન, જેમની સાથે 72 લોકો 72 જે કરબલાના મેદાનની અંદર શહીદ થયા, એમની યાદની અંદર આ તાજિયા મનાવવામાં આવે છે। આ દુનિયાની એક એવી અઝીમ શહાદત છે કે જેની અંદર બઝાહિર તો 72 લોકો આની અંદર શહીદ થયા, પણ આજે પણ એ શહીદી અમર છે અને તા કયામત સુધી અમર રહેશે। અને હજરત ઇમામ હુસૈનનું ચરિત્ર કેરેક્ટર એ કેરેક્ટર છે કે હજરત ઇમામ હુસૈન માટે ફાધર ઓફ નેશન મહાત્મા ગાંધી, વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરોજની નાયડુ, નેપોલિયન બોનાપાર્ટ અને એવા અનેક દેશી વિદેશી બુદ્ધિજીવીઓએ કહ્યું છે, એમણે મહાત્મા ગાંધીએ ત્યાં સુધી કહ્યું કે જે ઇમામ હુસૈન જેવા 72 સિપાહીઓ સૈનિકો જો મારી સાથે હોતે તો હું ભારત દેશ અને ઇમિડિયેટલી તે જ વખતે આઝાદ કરાવી દેતે। એટલે એવા આ ઇમામ હુસૈન સાહેબની યાદની અંદર કે જે ભૂખ્યા તરસ્યા કરબલાની અંદર પૈગંબર સાહેબનું આખું કુટુંબ, જે આખું ખાનદાન હતું, એ ત્યાં એમણે પોતાનું બલિદાન આપ્યું અને પૈગંબર સાહેબના દીનને, ઇસ્લામ દીનને જીવંત રાખ્યો। અને કહેવાય છે કે ये जो मस्जिदों में आती है अजानों की सदा, फातिमा ज़हरा ये आपके बच्चों की मेहरबानी है। આજની રાતનું મહત્વ એ 10 આસુરા મુહર્રમ એટલે કે આ શહાદતના બનાવ પહેલા હજરત આદમ અલૈહિસ્સલામ થી લઈ અને જેટલા 1,40,000 કમોબેશ પૈગંબર જે ઇસ્લામની અંદર આવ્યા એ બધાની સાથે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે। જેવી રીતે કે હજરત નૂહ અલૈહિસ્સલામની જે નાવડી હતી, કશ્તી, એ આજના દિવસે કિનારે લાગી હતી। હજરત આદમ અલૈહિસ્સલામની તોબા આજના દિવસે કબૂલ થઈ હતી। એટલે આ આસુરાના દિવસનું ઇસ્લામ સાથે ઘણું લાંબુ મહત્વ છે। 2 રોજા રાખે છે મુસલમાન ભાઈઓ આજના દિવસે, એક 9નો અને એક 10નો, જે પૈગંબર સાહેબના ફરમાન પ્રમાણે જેને સુન્નત કહેવામાં આવે છે એ પ્રમાણે આ જે બધું કાર્યક્રમ ઇસ્લામી શરીયત પ્રમાણે ચાલે છે। અને આ જે તાજિયા છે એ આજનો દિવસ મહાન શહાદતનો પૈગંબર સાહેબના દોહિત્રની યાદની અંદર જે રીતનો એમનો રોઝા મુબારક એટલે બિલ્ડિંગ અને ગુંબજ છે તે રીતનું, અથવા મદીના પૈગંબર સાહેબનું જે ગુંબજ છે તે રીતનું, કે ઇસ્લામના જે વડીલો છે, જે બુઝુર્ગો છે, જે પૈગંબરો છે, એમના ગુંબજો જે રીતના છે એ રીતના એ યાદ લોકોની આંખોથી
એમના મગજ સુધી પહોંચે આ તાજિયાને જોઈને એ આશયથી યાદગીરી તાજી કરવા માટે આ તાજિયાનું આયોજન કરવામાં આવે છે। मेरा नाम केशवली पिड़दा, लिंबायत ताजिया कमेटी जनरल सेक्रेटरी। आज यहाँ मुहर्रम ताजिया जुलूस लिंबायत में कुल 58 ताजियों की परमिट दी गई है, जिसमें 54 ताजिए हैं और 4 अखाड़े हैं। और लिंबायत मदीना मस्जिद पे तमाम ताजिए जमा होके मदीना मस्जिद से लेके मारुति नगर, मीठी खाड़ी और वहाँ से ताजिए मतलब में रिटर्न आएंगे। और उसी तरह कल मदीना मस्जिद पे तमाम ताजिए जमा हो गए। मारुति नगर, मीठी खाड़ी, कमिला दरवाजा, सलाबतपुरा, भागल 4 रास्ता, वहाँ से होड़ी बंगले में तमाम ताजिए विसर्जन होंगे। लिंबायत में ताजिया कमेटी की व्यवस्था क्या है? लिंबायत में परमिट धारकों को परमिट बनाने के लिए, रोड रास्ते के लिए, लाइट और झाड़ नर्सर रूप जो भी है उनको तकलीफ ना हो उसके लिए पूरा व्यवस्था ताजिया कमेटी करती है। આપણું નામ? ડોક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલ, માજી ડેપ્યુટી મેયર સુરત। રવિન્દ્રભાઈ, આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ આવ્યા? આજે તાજિયા કમિટી દ્વારા લિંબાયત કમિટીના અધ્યક્ષ હાજી ચીનુભાઈ મંસૂર સાહેબ, તાજિયા કમિટીના મહામંત્રી કેશરભાઈ, આ વિસ્તારના સૌથી લોકપ્રિય ધર્મગુરુ અમારા સૈયદ બાપુ, આ વિસ્તારના ભાઈઓ અને બહેનો, છેલ્લા ઘણા વર્ષોથી તાજિયા કમિટી દ્વારા દરેક તાજિયાને સ્વાગત કરવામાં આવે છે। એમાં હિન્દુ મુસ્લિમ ભેગા થઈને દરેક તાજિયાનું સ્વાગત કરતા હોય છે। એવી રીતે ગણપતિમાં પણ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને હિન્દુ મુસ્લિમ દ્વારા પૂજા પાઠ કરતા હોય છે। એટલે જે અહીંયા તાજિયા આવશે એ તાજિયાના સ્વાગત ધર્મગુરુ દ્વારા, હિન્દુ મુસ્લિમ દ્વારા સ્વાગત કરવામાં આવે। એક શાંતપ્રિય માહોલમાં જે આખા દુનિયામાં અમારું લિંબાયત નામ બગડ્યું હતું, આજે ટોપ પર લિંબાયત ચાલે છે। સૌથી સારું, સૌથી લોકપ્રિય હિન્દુ મુસ્લિમ ભેગા થઈને દરેક કાર્યક્રમ કરતા હોય છે, તેથી મને ખાસ આનંદ હોય છે। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।